નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 8મી મે અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને હાંકી કાઢવાનું ટ્રમ્પનું અભિયાન યથાવત રીતે વધારે ઉગ્ર બન્યું છે। 2026 પહેલા 5 મહિનામાં જ હજારો ભારતીયોને પરત મોકલાવી દેવાયા છે, તેના આંકડા જાહેર થયા છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ટેક્સાસ જતું એક પ્લેન રનવે પર ટેક ઓફ થતા પહેલા જમીન પર અથડાયું હતું, જેથી સેકન્ડની વારમાં જ આગ લાગી જતા અંદર રહેલા પાયલોટ સહિતના લોકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળતા તેઓ બળીને ભડથું થઈ ગયા હતા। તેનો વિડીયો બતાવીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો વિદેશમાં હાથ પકડવાની જગ્યાએ આપણા જ લોકો આપણી પાંખ કાપતા હોય તેમ ગુજરાતી મહિલાઓ જે રેસ્ટોરન્ટ ચલાવે છે તેમણે વિડીયો જાહેર કરીને કહ્યું કે અમે ભારતીયોને નોકરીએ રાખતા જ નથી। શા માટે તેના કારણો તમને કહીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં પોતાની માતૃભૂમિ અને વહાલા પરિવારને છોડીને માથે લાખો રૂપિયાનું દેવું કરીને આંખોમાં સોનેરી ભવિષ્યના સપના સજાવીને ગયેલા આપણા જ દેશના સેંકડો લોકોને જ્યારે અચાનક એક જ રાતમાં બધું ગુમાવીને અપમાનિત થઈને પાછા ફરવું પડે ત્યારે તેમના દિલ પર શું વીતતું હશે। એક એવો વળાંક જે સેંકડો પરિવારોના આંસુ અને બરબાદીની વાર્તા પાછળ એક મોટો સસ્પેન્સ ઊભો કરે છે કે આખરે એવું તે શું થયું કે અમેરિકા જેવા દેશમાંથી ભારતીયોને આટલી મોટી સંખ્યામાં બહાર હાંકી કાઢવામાં આવી રહ્યા છે। દોસ્તો, આજે એક એવી જ અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે વિદેશ જવાની ઘેલછા ધરાવતા દરેક ભારતીયને અંદરથી હચમચાવી દીધા છે। ભારત સરકારના વિદેશ મંત્રાલય એટલે કે MEA દ્વારા 6 જૂન 2026ના રોજ આપવામાં આવેલી સત્તાવાર અને ચોંકાવનારી માહિતી અનુસાર ચાલુ વર્ષ 2026ના માત્ર પહેલા 5 મહિનાની અંદર જ અમેરિકામાંથી કુલ 1076 ભારતીય નાગરિકોને ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરીને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન આ આંકડા જાહેર કરતા જણાવ્યું કે ભારત અને અમેરિકા ગેરકાયદેસર સ્થળાંતર અને માનવ તસ્કરીના નેટવર્કને રોકવા માટે સતત એકબીજાના સંપર્કમાં છે અને આ બાબતે બંને દેશો વચ્ચે ખૂબ જ કડક સહકાર ચાલી રહ્યો છે। ભારત સરકાર અને યુએસ વહીવટી તંત્ર ગેરકાયદેસર પ્રવાસીઓને અટકાવવા અને કાયદેસરના માર્ગો જેવા કે પ્રવાસન, ઉચ્ચ શિક્ષણ અને સત્તાવાર રોજગારને સરળ બનાવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। આ મોટો નિર્ણય અને કડક કાર્યવાહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર હેઠળ ઇમિગ્રેશન કાયદાના કડક અમલીકરણને કારણે થઈ રહી છે, જેમાં કોઈ પણ દસ્તાવેજ વગર રહેતા શરણાર્થીઓ અને અમેરિકન વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદેશી નાગરિકોને પકડીને ઝડપથી તેમના દેશ પરત મોકલવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર ગત વર્ષ 2025 દરમિયાન અમેરિકામાંથી રેકોર્ડ બ્રેક 3567 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને જો 2026ના વર્ષમાં પણ દેશ નિકાલની આ જ ગતિ ચાલુ રહેશે તો આ વર્ષનો આંકડો ગત વર્ષના રેકોર્ડની નજીક પહોંચી જશે અથવા તો તેને પણ વટાવી જશે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે। જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાંના મોટા ભાગના લોકો કાં તો અનધિકૃત અને જોખમી રસ્તાઓ દ્વારા અમેરિકામાં ઘૂસ્યા હતા અથવા તો વિઝા પૂરા થઈ ગયા પછી પણ ત્યાં ગેરકાયદેસર રીતે રોકાઈ ગયા હતા અથવા તો કોર્ટમાં તેમના આશ્રય એટલે કે અસાયલમની અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, પછી તેમની પાસે રહેવાનો કોઈ કાયદેસર વિકલ્પ બચ્યો જ નહોતો। તાજેતરના વર્ષોમાં બંને દેશોની સરકારોએ ભારતમાંથી થતા આ અનિયમિત અને જોખમી સ્થળાંતર પર ભારે ચિંતા વ્યક્ત કરી છે, જેમાં ખાસ કરીને એજન્ટોના સંગઠિત સ્મગલિંગ નેટવર્ક દ્વારા પ્રવાસીઓને વિવિધ દેશોની બોર્ડર પાર કરાવીને અમેરિકામાં ઘુસાડવામાં આવે છે, જેને સામાન્ય ભાષામાં ડંકી રૂટ તરીકે ઓળખવામાં આવે છે। આ ગંભીર મુદ્દો આ વર્ષની શરૂઆતમાં ત્યારે ભારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે અમેરિકન મિલિટરી એરક્રાફ્ટ એટલે કે સૈન્ય વિમાનો દ્વારા
કટોકટીની ફ્લાઇટ ભરીને આ ભારતીય નાગરિકોને ભારત લાવવામાં આવ્યા હતા અને એવા અહેવાલો પણ બહાર આવ્યા હતા કે પરિવહન દરમિયાન કેટલાક ડિપોર્ટીઓએ કડક સુરક્ષા વચ્ચે બાંધીને રાખવામાં આવ્યા હતા, જેના કારણે ભારતમાં મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો અને વિપક્ષો તેમજ જનતા દ્વારા સરકાર સમક્ષ એવી માંગ કરવામાં આવી હતી કે પાછા ફરતા દેશના નાગરિકો સાથે ગરિમાપૂર્ણ અને માનવીય વ્યવહાર સુનિશ્ચિત કરવામાં આવે. આટલી મોટી સંખ્યામાં થઈ રહેલા દેશ નિકાલ છતાં ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર સ્થળાંતર સામેની આ કડક કાર્યવાહીને કાયદેસર રીતે અમેરિકા જતા લોકોની નીતિમાં કોઈ ફેરફાર તરીકે જોવી જોઈએ નહીં, કારણ કે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, કુશળ આઈટી પ્રોફેશનલ્સ અને રોજગાર આધારિત વિઝા ધરાવતા લોકોમાં ભારત આજે પણ સૌથી મોટો સ્ત્રોત છે. વિદેશ મંત્રાલયે ફરી એકવાર કહ્યું છે કે બંને દેશો કાયદેસરના પ્રવાસના માધ્યમોને સંપૂર્ણ સમર્થન આપે છે અને સાથે મળીને માનવ તસ્કરી કરતા ગુનેગારોને પકડવા માટે કામ કરી રહ્યા છે, કારણ કે હાલમાં અમેરિકામાં વિઝા ઓવરસ્ટે અને બોર્ડર ક્રોસિંગ પર અત્યંત કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. દોસ્તો, અમેરિકામાં આપણા ઘણા ગુજરાતીઓ હજુ પણ ડોક્યુમેન્ટ વગર એટલે કે ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. તેમના સુધી આ વિડીયો શેર કરજો, કારણ કે ટ્રમ્પ સરકાર ગમે ત્યારે હાંકી કાઢે એના કરતા માનભેર પરત આવી જવું વધુ સારું. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. આકાશની ઊંચાઈઓમાં સફર કરતું એક સુરક્ષિત અને આધુનિક વિમાન માત્ર થોડી જ મિનિટોમાં કેવી રીતે મોતનો પૈગામ બની શકે, જ્યાં બે બહાદુર પાયલટો પોતાના છેલ્લા શ્વાસ સુધી અશક્યને શક્ય બનાવવાની કોશિશ કરતા રહ્યા, પરંતુ નિયતિને બીજું જ કંઈક મંજૂર હતું અને આખી ફ્લાઇટ જોત જોતામાં એક ભયાનક અગનગોળો બની ગઈ. હા, એક એવી કંપારી છૂટી જાય તેવી દર્દનાક આઘાતજનક વિમાન દુર્ઘટના સામે આવી છે, જેનો વાયરલ વિડીયો સૌ પ્રથમ જોઈ લ્યો, પછી તેના પર વાત કરીએ. Dios mío. Dios mío, Dios mío. અમેરિકાના ટેક્સાસ જઈ રહેલા ખાનગી બિઝનેસ જેટ સાથે આ અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી પ્રાઇવેટ જેટ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા ઓસ્ટિન શહેર તરફ જઈ રહ્યું હતું અને રોમાના એરપોર્ટ પરથી સફળતાપૂર્વક ટેક ઓફ થયું હતું, પરંતુ ઉડાન ભર્યાની થોડી જ વારમાં વિમાનમાં કોઈ ગંભીર યાત્રિક અને તકનીકી ખામી સર્જાઈ હતી. જ્યારે આ ગંભીર ખામી આવી ત્યારે વિમાન લા રોમાનાથી લગભગ 16 નોટિકલ માઇલ દક્ષિણ પશ્ચિમ દિશામાં આકાશમાં હતું અને જોખમની આશંકાને પારખીને પાયલટોએ તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને કટોકટી એટલે કે ઇમરજન્સીની જાણ કરી દીધી હતી. પાયલટે ખૂબ જ સમજદારીપૂર્વક વિમાનને તાત્કાલિક નજીકના એરપોર્ટ પર પાછું વાળવાનો મોટો નિર્ણય લીધો હતો, જેથી કરીને વિમાનમાં સવાર લોકોનો જીવ બચાવી શકાય. પરંતુ કમનસીબે જ્યારે તેઓ લા રોમાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કટોકટીના સમયે ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે જ આ આખી ભયાનક હોનારત સર્જાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પ્રત્યક્ષદર્શીઓના વિચલિત કરનારા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લેન્ડિંગના ભયાનક પ્રયાસ દરમિયાન આ રનવે પર વિમાન ખૂબ જ ઝડપથી પાછળના પૈડાના સહારે લાંબા અંતર સુધી ઘસડાતું જોવા મળ્યું. ત્યારબાદ રનવે પર સંતુલન ગુમાવી દેવાના કારણે વિમાન જોરથી જમીન પર ઉછળ્યું દડાની જેમ અને રનવે પરથી લપસીને એરપોર્ટ પરિસરમાં જ આવેલા ઘાસવાળા ખુલ્લા વિસ્તારમાં જતું રહ્યું અને જોત જોતામાં થોડી જ સેકન્ડોની અંદર આખું વિમાન ભીષણ આગની લપેટમાં આવીને એક વિશાળ અગનગોળામાં ફેરવાઈ ગયું, જેમાંથી આકાશમાં કાળા ધુમાડાના મોટા વાદળા ઉડતા જોવા મળ્યા. ડોમિનિકલ નાગરિક ઉડ્ડયન સંસ્થા એટલે કે IDAC દ્વારા આ સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને તેમણે દુઃખ સાથે જણાવ્યું છે કે આ કરુણ અકસ્માતમાં વિમાનમાં સવાર મુખ્ય પાયલટ અને સહ પાયલટ બંને ક્રૂઝ સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જોકે સૌથી મોટી રાહતની વાત એ રહી કે અકસ્માત સમયે આ પ્રાઇવેટ બિઝનેસ જેટમાં કોઈ અન્ય મુસાફરો હાજર નહોતા,
કારણ કે પાયલટ અને કો પાયલટ સિવાય વિમાન સંપૂર્ણ ખાલી હોવાથી એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે. આ વિમાનના મોડેલ અને ઓળખ અંગે એવિએશન અધિકારીઓ જણાવ્યું છે કે દુર્ઘટનાગ્રસ્ત થયેલું વિમાન ગલ્ફ સ્ટ્રીમ G200 મોડલનું 2 એન્જિન વાળું પ્રખ્યાત બિઝનેસ જેટ હતું, જેને અમેરિકામાં રજીસ્ટ્રેશન થયા બાદ N318JF નંબર ફાળવવામાં આવ્યો હતો. આ ભયાનક દુર્ઘટના જે લોકપ્રિય પર્યટન શહેર લા રોમાનામાં બની છે તે દેશની રાજધાની સેન્ટો ડોમિંગોથી આશરે 130 કિલોમીટર પૂર્વમાં આવેલું છે અને હાલમાં એવિએશન અધિકારીઓ દ્વારા વિમાનમાં કઈ ગંભીર યાંત્રિક ખામી સર્જાઈ હતી તેની પ્રારંભિક અહેવાલોના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને ભવિષ્યમાં આવા આકાશી જોખમોથી બચી શકાય. દોસ્તો, આપણે અમેરિકામાં હોઈએ કે કોઈ પણ દેશમાં પ્લેનમાં બેસવું દરેક લોકોને વધારે અનુકૂળ આવતું હોય છે, પરંતુ એકવાર તપાસ કરીને બેસવું વધુ સારું, કારણ કે આવી દુર્ઘટનાઓ સતત દુનિયાભરમાં બનતી રહે છે. માટે પ્લેનમાં મુસાફરી કરતા તમામ લોકોને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકા જેવા દેશમાં એક ભારતીય સ્ત્રી પોતાના જ દેશના લોકોને નોકરી પર રાખવાની ચોખ્ખી ના પાડી દે છે, અને તે પણ પોતાની જ એક પ્રખ્યાત ઇન્ડિયન રેસ્ટોરન્ટની અંદર. એક એવો ચોંકાવનારો નિર્ણય જે હજારો ભારતીયોના દિલને ઠેસ પહોંચાડી આખા સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહ્યો છે. તે વિડીયો સૌ પ્રથમ જોઈ લો, પછી તેના પર વાત કરીએ. I don't hire Indians at my Indian restaurant. That usually surprises people because when most people walk into an Indian restaurant, they assume everyone working there has to be Indian. But that's never how we've hired. When my mom and I opened Seven Monks Cafe, we didn't set out to build an Indian team. We set out to build a great team. પોતાના લોકોને સાથે રાખવાની જગ્યાએ તેની જ પાંખો કાપવા મજબૂર બનેલી આ મહિલા માલિકે આવું આઘાતજનક પગલું ભર્યું છે. દોસ્તો, અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક અત્યંત અનોખો અને ભારે ચર્ચા જગાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ભારતીય હોટેલ માલિકે પોતાની હાયરિંગ પોલિસી એટલે કે કર્મચારીઓને રાખવાની પદ્ધતિ વિશે એક એવો ખુલાસો કર્યો છે જેને સાંભળીને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ટેક્સાસના ન્યૂ બ્રાઉન ફેલ્સમાં આવેલી અને ભારતીય તેમજ મેડિટેરિયન વાનગીઓ પીરસતી પ્રખ્યાત સેવન મંકસ કાફે નામના રેસ્ટોરન્ટની ભારતીય માલિક રશ્મિ ભટ્ટે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક એવો વિડીયો શેર કર્યો જેની શરૂઆત જ એક વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક વાક્યથી થતી હતી કે હું મારી ભારતીય રેસ્ટોરન્ટમાં ભારતીયોને નોકરી પર રાખતી જ નથી. મૂળ મુંબઈની એટલે કે ગુજરાતી એવી આ ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક રશ્મિ ભટ્ટે વિડીયોમાં સ્વીકાર્યું છે કે તેમનું આ નિવેદન સામાન્ય રીતે લોકોને ભારે આશ્ચર્યમાં મૂકી દે છે, પરંતુ આ પ્રતિક્રિયા એ ધારણાઓમાંથી આવે છે જે મોટા ભાગના ગ્રાહકો કોઈ પણ એથનિક એટલે કે ચોક્કસ સંસ્કૃતિની રેસ્ટોરન્ટની મુલાકાત લેતી વખતે રાખતા હોય છે. રશ્મિના જણાવ્યા પ્રમાણે જ્યારે મોટા ભાગના લોકો કોઈ ભારતીય રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ એવું માની લે છે કે ત્યાં કામ કરતા અને ભોજન પીરસતા તમામ કર્મચારીઓ અનિવાર્યપણે ભારતીય જ હોવા જોઈએ, પરંતુ અમે ક્યારેય તે આધારે ભરતી કરી જ નથી. આ રેસ્ટોરન્ટની સફર વિશે વાત કરીએ તો રશ્મિ ભટ્ટે વર્ષ 2019માં કોરોના મહામારીની શરૂઆત થાય તેના થોડા સમય પહેલા જ પોતાની માતા સાથે મળીને આ કાફે ખોલ્યું હતું અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટેના આ સૌથી મુશ્કેલ ગાળામાં લોન્ચ થયા હોવા છતાં આ વ્યવસાય કોરોના સામે ટકી રહ્યો હતો અને ધીમે ધીમે સ્થાનિક રહેવાસીઓમાં એક લોકપ્રિય ડાઇનિંગ પ્લેસ તરીકે પ્રસ્થાપિત થઈ ગયો હતો. હોટેલ માલિકે વધુમાં સમજાવ્યું કે શરૂઆતથી જ તેણે અને તેની માતાએ કર્મચારીઓની પસંદગીમાં વંશીય અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને બદલે વ્યક્તિનું વર્તન, તેની વિશ્વસનીયતા અને કંઈક નવું શીખવાની તેની ઈચ્છાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બિઝનેસ વધારવાની સાથે સાથે સ્થાનિક સમાજના લોકોને રોજગારીની તકો પૂરી પાડવાનો હતો. તેથી તેમણે ક્યારેય ખાસ કોઈ ભારતીય ટીમ બનાવવાનું વિચાર્યું જ નહોતું, પરંતુ ચામડીના રંગ કે દેશને જોયા વગર એક શ્રેષ્ઠ અને મજબૂત ટીમ બનાવવાનું નક્કી કર્યું હતું. આ જ કારણસર તેમણે સ્થાનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના યુવાનો, સિંગલ મધર્સ અને જીવનમાં બીજી તક શોધી રહેલા નિવૃત્ત લોકોને નોકરી પર રાખ્યા હતા, જેમાંના કેટલાક કર્મચારીઓએ તો કામ શરૂ કરતા પહેલા ક્યારેય ભારતીય ભોજન ચાખ્યું પણ નહોતું, પરંતુ આજે તેઓ ગ્રાહકોને
તેમની મનપસંદ ભારતીય વાનગીઓની ભલામણ પણ કરી શકે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઇન્સ્ટાગ્રામ પર માત્ર 6 કલાકમાં 1 લાખથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યો છે અને તેના કારણે લોકોમાં વાસ્તવિકતા અને વંશીયતા અંગે મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દોસ્તો, વિડીયોની કમેન્ટ સેક્શનમાં લોકો અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે, જેમાં એક યુઝરે લખ્યું છે, તમારી હાયરિંગ એટલે કે નોકરીએ રાખવાની નીતિ ઘણી પ્રભાવશાળી છે, પણ અમે ત્યાં અસલી સ્વાદનું ખાવા આવીએ છીએ અને જો ત્યાં કોઈ ભારતીય રસોઈયો ન હોય તો હું ત્યાં ક્યારેય નહીં ખાઉં. જ્યારે બીજા ગ્રાહકે જણાવ્યું કે હું ભારતીય વ્યક્તિ દ્વારા જ બનેલું ઇન્ડિયન ફૂડ પસંદ કરીશ. આ સિવાય એક અન્ય વ્યુઅરે પોતાનો કડવો અનુભવ શેર કરતા લખ્યું કે આવી જગ્યાએ ભોજનનો અસલી સ્વાદ નથી મળતો, કારણ કે હું એક એવી ભારતીય રેસ્ટોરન્ટમાં ગયો હતો જ્યાં હિસ્પેનિક સ્ટાફ હતો જેને મેનુમાંથી એક પણ વસ્તુની ખબર નહોતી અને જ્યારે મેં તેમની પાસે ચાટ મંગાવી તો તેણે મને ચા ઓફર કરી, જે દર્શાવે છે કે આ અનોખી નીતિ સામે ગ્રાહકોમાં કેવો ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. દોસ્તો, જે આપણા લોકો છે તેઓ જ આપણાને વ્યવસ્થિત રીતે સમજાવી શકે, પરંતુ આપણા લોકોને રાખવાની જગ્યાએ આ મહિલાએ જે કામ કરી રહી છે તેને તમે શું કહેશો? કોમેન્ટમાં જરૂર લખજો અને દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.